પૂર્વથી પશ્ચિમ વહેતી સૌથી લાંબી નદી છે. જો આ બધા નર્મદા નદી વિશે અગાઉ પૂછાઈ ગયેલા મહત્વના પ્રશ્નો છે. બરાબર, આ નદી છે પૂર્વથી પશ્ચિમ વહેતી સૌથી લાંબી નદી છે. આ નદી રિફ્ટ વેલી છે. રિફ્ટ વેલી એટલે શું? તો કે ભાઈ બે વેલી વચ્ચે નદી જે વહેતી હોય એને રિફ્ટ વેલી કહેવાય. ગુજરાતીમાં એને ફાટ ખીણ કહેવાય. ફાટ ખીણ રહીને એ ક્યારે રચાય? તો કે જમીનમાં સ્તર ભંગ થાય ને ત્યારે રચાય. આ કોઈ જમીન વિસ્તાર છે, એની વચ્ચે સ્તર ભંગ થાય. શું થાય? તો કે ભાઈ અહીંયા સ્તર ભંગ થયો. આ પ્રકારે આ જમીન છે એ નીચે બેસી ગઈ અને ત્યાંથી કોઈ નદી નીકળે તો બંને બાજુ પર્વત બને. બંને બાજુ શું બનશે? તો કોઈ બંને બાજુ પર્વતમાળા રચાય અને વચ્ચે કોઈ નદી બને અને એ નદીને શું કહેવાય? તો કે એ નદીને કહેવાય રિફ્ટ વેલી. દાખલા તરીકે અહીંયા સ્તર ભંગ થયો તો આ જે પર્વત છે આ વિંધ્યાચળ છે અને આ પર્વત છે એ સાતપુડા છે. સાતપુડા કેવો છે? તો કે ભાઈ સાતપુડા આપણે ભણી ગયા પર્વત. આ બ્લોક માઉન્ટેન છે, ખંડ પર્વત છે. કેવો છે? અને ખંડ પર્વતની રચના ક્યારે થાય? સ્તર ભંગ થાય ત્યારે જ. અને વિંધ્યાચળ કેવો છે? તો કે ભાઈ આ આપણો ફોલ્ડ માઉન્ટેન છે, ગેડ પર્વત છે. અને બંનેની વચ્ચે કોણ છે? તો કે વચ્ચે આ નર્મદા છે અને એને કહેવાય છે ફાટ ખીણ. ભારતની સૌથી મોટી ફાટખીણ કઈ? તો પણ નર્મદા. હવે ફાટખીણ હોય એટલે તમે એક સમજો, નર્મદાનો પ્રશ્ન ગઈ વખતે પીએસઆઈમાં પૂછાણો હતો. એક જ વસ્તુ ક્લિયરલી સમજી લો. કેવો પ્રશ્ન પૂછ્યો હતો એમણે નર્મદાનો? તો કે ભાઈ એવો પ્રશ્ન નર્મદાનો પૂછ્યો હતો કે પૂર્વથી પશ્ચિમ વહેતી સૌથી લાંબી નદી કઈ? બરાબર, મોટા ભાગની નદીઓ કેવી છે? પશ્ચિમથી પૂર્વ જાય. આપણું ભારત છે, ભારત એ કઈ બાજુ નમેલું છે? તો ભાઈ આપણું ભારત છે ને એ બંગાળાની ખાડી બાજુ નમેલું છે અને અરબ સાગર સાઈડ ઊંચું છે. એટલે મોટા ભાગની નદીઓ ક્યાં જાય છે? ભાઈ આપણી ગોદાવરી જુઓ, કૃષ્ણા જુઓ, કાવેરી જુઓ, પેન્નાર જુઓ, આ બધી નદીઓ ક્યાં જાય છે? મહાનદી જુઓ, બધી નદીઓ બંગાળાની ખાડીને જ જઈને મળે છે. પણ આ નર્મદા અને તાપી આ બંને નદીઓ એવી છે કે જેણે એવું નક્કી કર્યું કે ભાઈ અમારે તો કોને જઈને મળવું છે? અરબ સાગરને જઈને મળવું છે. એટલે આ બંને નદીઓ રિફ્ટ વેલી ગણાય. નર્મદા અને તાપી બંને કેવી છે? રિફ્ટ વેલી છે. બંનેની બે બાજુ પર્વત છે. નર્મદા અને તાપી બંનેની બે બાજુ શું છે? તો કે ભાઈ પર્વતો છે. અને આ નર્મદા ખાસ ગુજરાતની જનતા માટે અહીં આવી છે. નર્મદાને આપણે એસ્ચ્યુરી કહેશું. શું કહેશું? એસ્ચ્યુરી એટલે શું? એસ્ચ્યુરી એટલે મુખ ત્રિકોણ નું મેદાન ન બનાવતી નદી, ન બનાવતી હોય તેવી નદી. હવે નર્મદા શા માટે મુખ ત્રિકોણ નથી બનાવતી? નર્મદા પોતાનો મુખ ત્રિકોણ શું કામ નથી બનાવતી? તો એક જ કારણ છે. જે નદી પશ્ચિમથી પૂર્વ વહેતી હોય ને, જે નદી પૂર્વથી પશ્ચિમ વહેતી હોય ને મુખ ક્યારેય ના બનાવે. બરાબર, પૂર્વથી પશ્ચિમ વહેતી નદી ક્યારે મુખ બનાવે નહીં. કેમ? તો કે ભાઈ ભારતનું પશ્ચિમ ઊંચું છે, ગુજરાત સાઈડ ભારત ઊંચું છે અને પશ્ચિમ બંગાળા સાઈડ ભારત નીચું છે. બરાબર, આપણો જે ભારત દેશ છે ને એ કઈ સાઈડ ઊંચો છે? તો કે પશ્ચિમ સાઈડ ઊંચો છે ને પૂર્વ સાઈડ નીચો છે. બંગાળાની ખાડી સાઈડ નીચો છે. એટલે મોટા ભાગની નદીઓ શું પસંદ કરે? તો કે મોટા ભાગની નદીઓ એવું પસંદ કરે કે પશ્ચિમથી નીકળવાનું અને પૂર્વમાં વહેવાનું. પણ આપણી જે આ નદી છે, નર્મદા છે, તાપી છે, મહી છે, આમણે શું પસંદ કર્યું? પૂર્વમાંથી નીકળવાનું, મધ્યપ્રદેશમાંથી નીકળવાનું અને ગુજરાતમાં આવવાનું. છત્તીસગઢથી નીકળવાનું, ગુજરાતમાં આવવાનું. તો આવું કોણે પસંદ કર્યું? તો આવું પસંદ કર્યું છે આપણી ગુજરાતની મહી, ગુજરાતની નર્મદા અને તાપી. આ ત્રણેય નદીઓ છે એ આ રીતે. એમાં મહી છે ને એ તોય મુખ બનાવવામાં સફળ થઈ. કેમ? તો કે રાજસ્થાનમાં ઉપર ગઈ પછી નીચે આવી, ઉપરથી નીચે આવે એટલે મુખ બનાવી શકે. પણ નર્મદા તો ફ્લેટે ફ્લેટ જ આવી છે, ડાયરેક્ટ મધ્યપ્રદેશથી સીધી ગુજરાત આવી. હવે એ સામા પ્રવાહે આવી. નર્મદા કેવી આવી?
તો કે ભાઈ સામા પ્રવાહે ચાલી, અને સામા પ્રવાહે ચાલી એટલા માટે એણે મુખ ત્રિકોણનું મેદાન બનાવ્યું નથી. અને આવું મેદાન ના બનાવે નદીને શું કહેવાય? જે નદીઓ મુખ ત્રિકોણનું મેદાન ન બનાવે એને એસ્ચ્યુરી કહેવાય. જીઓગ્રાફીની ભાષામાં એસ્ચ્યુરી કહેવાય. તો નર્મદા ભારતની સૌથી મોટી એસ્ચ્યુરી છે. આવો પ્રશ્ન જીપીએસસીએ પૂછેલો છે. નીચેનામાંથી કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી? તો નર્મદા. મુખ ત્રિકોણ પ્રદેશ ન બનાવતી હોય એવી ભારતની સૌથી મોટી નદી કઈ? તો પણ નર્મદા. મુખ ત્રિકોણ પ્રદેશ ન બનાવતી હોય એવી ભારતની સૌથી મોટી નદી કઈ? તો પણ નર્મદા. અને નીચેનામાંથી કઈ નદી મુખ બનાવતી નથી? તો નર્મદાએ નથી બનાવતી, તાપી નથી બનાવતી મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન. મહી છે, એને નાનું એવું એનું મહીસાગરનું મેદાન બનાવ્યું છે.